વડોદરાની શાળામાં કાળજું કંપાવી દેતી ઘટના બની હતી। આ ઘટનામાં 5 થી 6 બાળક પર દિવાલનો કાટમાળ પડ્યો। વડોદરામાં વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પરની નારાયણ સ્કૂલની દિવાલનો એક હિસ્સો તૂટી પડવાને કારણે 7મા ધોરણમાં ભણતા બાળકને માથામાં ઈજા થઈ હતી અને તેને ટાંકા લેવા પડ્યા। ઈજાગ્રસ્ત બાળકને પહેલા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને બાદમાં તેના વાલીને બોલાવવામાં આવ્યા હતા। ધૈર્ય સુથાર નામના બાળકે કહ્યું હતું કે રિસેસનો સમય હતો। ક્લાસની છેલ્લેથી બીજી બેન્ચ પર બેસીને હું અને મારા બીજા 3 મિત્રો નાસ્તો કરી રહ્યા હતા। ત્યારે અચાનક જ ક્લાસની દિવાલ પડી। મને કશી ખબર પડે તે પહેલાં મેં બેન્ચ સાથે જ નીચે પટકાયા હતા। તેણે કહ્યું હતું કે મને માથામાં વાગ્યું હતું ને લોહી નીકળી રહ્યું હતું। સ્કૂલના સર મને બાજુમાં આવેલી હોસ્પિટલમાં લઈ ગયા, મારી સારવાર કરી હતી। દરમિયાન સ્કૂલે દોડી આવેલા ધૈર્યના માતાએ કહ્યું હતું કે અમે ફી ભરીએ છીએ, ત્યારે સ્કૂલે બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ। આ જવાબદારી સ્કૂલ સંચાલકોની છે। ધૈર્યની સાથે પટકાયેલા બીજા 3 બાળકોને પણ સદનસીબે વધારે વાગ્યું નહીં હોવાથી તેમને દવાખાને સારવાર માટે લઈ જવાની જરૂર પડી નહોતી। પરંતુ આ પૈકીના એક વિદ્યાર્થીના પિતાએ આક્ષેપ કર્યો હતો કે મને સ્કૂલમાં ભણતા એક વિદ્યાર્થીના પિતાએ ફોન કરીને મારો બાળક પડી ગયો હોવાની જાણ કરી। સ્કૂલના મેડમે મને જાણ કરવાની તસ્દી લીધી નથી। સ્કૂલના જે ક્લાસની દિવાલ તૂટી પડી છે તેમાં લગભગ 40 થી 45 બાળકો અભ્યાસ કરે છે। વડોદરાના વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર ગુરુકુલ 4 રસ્તા પાસેની શ્રી નારાયણ વિદ્યાલય સ્કૂલની દિવાલનો એક હિસ્સો ધરાશાયી થવાની ચકચારી ઘટનામાં ડીઈઓ કચેરી દ્વારા પણ સ્કૂલનો ખુલાસો માંગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં 7મા ધોરણના એક વિદ્યાર્થીને માથામાં ટાંકા આવ્યા છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। આ દુર્ઘટના સર્જાયા બાદ ડીઈઓ કચેરીની એક ટીમ પણ સ્કૂલ ખાતે મોકલવામાં આવી। ડીઈઓ રાકેશ વ્યાસે એક વાતચીતમાં કહ્યું કે સ્કૂલ પાસે બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ, સ્ટ્રક્ચર રિપોર્ટ સહિતની જાણકારી માંગવામાં આવી છે। તેમણે કહ્યું હતું કે સ્કૂલ પાસે આ દસ્તાવેજો છે કે નહીં તે જાણકારી મળ્યા બાદ જરૂર પડે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે। નારાયણ સ્કૂલની બાજુમાં જ રહેતા મહિલા સંસ્કૃતિ પંડ્યાએ ચોંકાવનારો આક્ષેપ કરતા કહ્યું કે હું સ્કૂલની બરાબર પાછળ જ રહું છું। સ્કૂલની દિવાલો પર તિરાડો પડેલી છે, તેનું પ્લાસ્ટર પર વારંવાર ખરતું હોય છે અને આ બાબતે અમે અવારનવાર સ્કૂલનું ધ્યાન દોર્યું છે, પણ સ્કૂલે કોઈ કાર્યવાહી કરી નથી। ઉનાળુ વેકેશનમાં સ્કૂલ દ્વારા દિવાલો પર કલર કરી દેવામાં આવ્યો હતો જેથી તિરાડો ઢંકાઈ જાય, પણ તેનાથી સ્કૂલના બિલ્ડિંગની સ્થિતિ બદલાઈ જવાની નથી। વાલીઓ સ્કૂલ પર ભરોસો કરીને પોતાના બાળકોને ભણવા માટે મોકલતા હોય છે। દિવાલ તૂટી પડી ત્યારે મોટો ધડાકો થયો હોય તેવો અવાજ આવ્યો। મારી સોસાયટીમાં રહેતા લોકો દોડી ગયા અને જોયું તો કાટમાળ નીચે 2 થી 3 વિદ્યાર્થીઓ દબાયા હતા। તેમને તરત જ સ્થાનિક લોકોએ બહાર કાઢ્યા। સદનસીબે તેમને વધારે ઈજા થઈ ન હતી। સ્કૂલના સંચાલક આરસી પટેલે કહ્યું કે આજની ઘટના અમારી કલ્પના બહારની છે। સ્કૂલનું બાંધકામ મજબૂત છે, પ્લાસ્ટર ખરતું હોવાનું કે દિવાલોમાં તિરાડો પડી હોવાના જે પણ આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યા છે તે સાવ ખોટા છે। ઉપરાંત જે બાળકો નીચે પટકાયા હતા તેમના વાલીઓને સ્કૂલે જ જાણ કરીને તરત બોલાવી લીધા હતા। જેને માથામાં ટાંકા આવ્યા છે તેમના વાલીને પણ અમે ઘરે જઈને મળ્યા છે। હવે સ્ટ્રક્ચર એન્જિનિયર જે પ્રમાણે સૂચન કરશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। ત્યાં સુધી સ્કૂલનું શિક્ષણ ઓનલાઈન રહેશે। આ માટે અમે ડીઈઓ કચેરીની મંજૂરી લીધી છે। જરૂર પડે તો સ્કૂલ દ્વારા દિવાળી વેકેશન ટૂંકાવી દેવામાં આવશે, પણ બાળકોનો અભ્યાસ બગડે નહીં તેની સ્કૂલ તમામ કાળજી લેશે। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।